અમદાવાદના ઈસનપુરમાં આવેલ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલ મેનેજમેન્ટના એકતરફા નિર્ણયો સામે વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। વાલીઓએ જણાવ્યું કે સ્કૂલ મેનેજમેન્ટે બિલ્ડિંગને CBSEમાં કન્વર્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જે વાલીઓ માટે આશ્ચર્યજનક અને અપેક્ષિત નથી। આ નિર્ણય હેઠળ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવાની યોજના છે, જેને વાલીઓ તીવ્ર રીતે નકાર્યા છે। વાલીઓએ આ નિર્ણયથી બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર ખરાબ અસર પડશે તેવી ચિંતાઓ વ્યક્ત કરી છે। વાલીઓએ ABVPની મદદ લઈને સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે। વાલીઓનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં ખસેડવા તૈયાર નથી। વાલીઓની માંગ છે કે સ્કૂલ મેનેજમેન્ટ તાત્કાલિક આ નિર્ણય પર પુનઃવિચાર કરે અને વાલીઓ સાથે ચર્ચા કરે પછી જ કોઈ પગલું ભરે। અમદાવાદ ખાતે આવેલી ઈસનપુરની અંદર આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તથા જે ઇંગ્લિશ મીડિયમની અંદર જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ છે એવા 3500થી વધારે વિદ્યાર્થીઓને શોર્ટ નોટિસની અંદર જે ટૂંકા સમયગાળાની અંદર આ વેદાંત સ્કૂલથી સ્થળાંતરિત કરી અને નજીકની બીજી એક BVD મુક્ત જીવન કેમ્પસ જે છે એ આ શાળા સંચાલકોએ જે નવું ખરીદ્યું છે ત્યાં આગળ સ્થળાંતરિત કરવા માટેની આગ્રહ જે છે એ શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે। એને લઈને એ ઘટનાની જાણ ABVPના કાર્યકર્તાઓ થતાં આજરોજ અહીંયા આગળ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ સાથે ABVPના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે, આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ આ સ્કૂલનું વાતાવરણ જોઈને અહીંયાની જે સેફટી પર્પઝથી જોઈને અહીંયા આગળનું જે લોકેશન છે એ જોઈને અહીંયા આગળ એડમિશન લીધું હતું, તો એ વિદ્યાર્થીઓને અહીંયા આગળ જ આગામી એનો અભ્યાસ કરવા દેવામાં આવે, એનો યથાવત રાખવામાં આવે। જે નવા વિદ્યાર્થીઓ જે આગામી સમયની અંદર અહીંયા અભ્યાસ લેવા માટે આવવાના છે એ વિદ્યાર્થીને BVD કેમ્પસ બતાવી અને ત્યાં આગળ આપવું હોય તો એ ત્યાં આગળ આપી શકે છે, પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી એમને અહીંયા અભ્યાસ કરવા દેવામાં આવે।